વાસના હનુમાનજી મંદિર પાસે આવેલી સૃષ્ટિ સોસાયટી, આ સોસાયટીના લોકોને તકલીફ પડી રહી છે. તકલીફ છે સોસાયટીમાં અવર જવરની. તેની પાછળનું કારણ શું છે અને શું માંગ છે આ લોકોની, આવો સાંભળીએ. આ ઓફિશિયલી 27 મિનિટનો ખુલ્લો રોડ છે અને ખુલ્લો રોડ પર આ બધું એપ્રોચમેન્ટ કરેલું છે લારી ગલ્લાવાળાનું, અને એને લીધે સાંજે બહુ ટ્રાફિક જામ થઈ જાય છે. બધા અંદર સોસાયટીમાં આવવાની ઘણી તકલીફ પડે છે. ઇવન 100 જણા રહે છે ટોટલ બધા થઈને. ઇવન સિનિયર સિટીઝનને વોકવે બી નથી, ત્યાં ફૂટપાથ બી નથી. ફૂટપાથ પર બધું એપ્રોચમેન્ટ છે, ચાલીને જવામાં બી મુશ્કેલી નડે છે. અને આ સિગ્નલ ઉપર છે એટલે હા, તંત્રને એટલી જ રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જે ઓફિશિયલી જે રોડ છે 27 મીટરનો એ ખુલ્લો કરવાની જ અમારી રિક્વેસ્ટ છે કે જ્યાં આ બધું હટાવી દે એપ્રોચમેન્ટ જે બી છે તે. વાસના બાયલી રોડ ઉપર પંચમુખી હનુમાનની બાજુમાં. અને આપણે અહીંયા વેન્ડર્સ અને આ મોબાઈલ ટાવર્સનું આખું લેન્ડ એન્ક્રોચમેન્ટ આ બધા લોકોએ કરેલું છે. અહીંયા આ જે દબાણ કર્યું છે એની તમે કેટલી જગ્યાએ અરજીઓ કરી છે? અમે તો મલ્ટિપલ ટાઈમ્સ અરજીઓ કરી છે. ઓકે, કોર્પોરેટરને કીધું છે, બધી વસ્તુ કરી છે, પણ આ લોકો હટતા જ નથી. અહીંયા પ્રોબ્લેમ એ થાય છે કે પછી સાંજે આખો ટ્રાફિક જામ થાય છે અને એક્સિડન્ટ્સ થાય છે. શું માંગ કરી રહ્યા છો? અમારી માંગ એ જ છે કે આ બધું અહીંથી દબાણ જે ખોટી રીતે કરેલું છે અને આ મેઇન રોડ છે, બધાની લોકોની સેફટીને હિત માટે ટ્રાફિક જામ ન થાય, લોકો સેફ રહે એ માટે આ દબાણ કાઢવું બહુ અગત્યને જરૂરી છે. સોસાયટીમાં જવાના રસ્તામાં પણ અનુરોધ થાય છે. એકદમ અડચણ પડે છે. આ લોકો બધા રિક્ષાઓ પાર્ક કરી રાખે છે. બધા એ લોકોના વેન્ડર્સને બધા અહીંયા આવીને ઊભા રહે છે. ઇનફેક્ટ પાનના ગલ્લાઓ પણ છે. ઓકે, એટલે ત્યાંય તકલીફ જ છે. એકચ્યુઅલી ઓફિશિયલી આ 27 મીટરનો રોડ છે. આપનું નામ થાય? મારું નામ સ્ટેનલી. સિનિયર સિટીઝન તરીકે એક તો અમને ફૂટપાથ પર ચાલવા નથી મળતું, કારણ કે એટલું બધું દબાણ અને એન્ક્રોચમેન્ટ કર્યું છે લોકોએ. તો અમારે ઇવન રોડ ક્રોસ કરવો હોય કે રોડ પર ફૂટપાથ પર ચાલવું હોય તો એ બી પોસિબલ નથી થતું. અને એટલે અમારી રિક્વેસ્ટ એવી જ છે કે આ જે વચ્ચે દબાણ થયેલું છે એ ક્લિયર કરી આપે અમને. રજૂઆત તમે ક્યાં કરી? રજૂઆત બધે અમે કોર્પોરેશનમાં બી કરી છે, લેન્ડ ગ્રેબિંગમાં બી કરી છે, અને તો હવે આગળ જતાં જરૂર પડે તો પછી આગળ બી જઈશું. અપીલ તો તંત્રને કે એ લોકોએ પૈસાના માટે હવે રિલાયન્સનું ટાવર એ લોકો અહીંયા રસ્તાની વચ્ચે નાખેલું છે, તો એ કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ કે ટર્નિંગ પર તમે નાખેલું હોય મેઇન સિગ્નલ પર આવા 30 મીટર ને 24 મીટરના રોડ પર, તો એ વ્યાજબી છે કે નહીં એ કોર્પોરેશને વિચારો. એટલે અમારા હિસાબે તો એ અમને વચ્ચે આવે છે, અમને રસ્તા પર ચાલવા નથી મળતો. શું થાય છે સોસાયટીમાં જવા માટે? શું અમારે એક તો યુટર્ન મારીએ ત્યારે અહીંયા યુટર્ન મરાતો જ નથી, કારણ કે અમને એન્ટ્રી ત્યાંથી જ આપી છે, તો યુટર્ન તો મરાતો જ નથી. પ્લસ અમારે ચાલીને ફોર એક્ઝામ્પલ અહીંયા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં જવું હોય મારે, તો મારે તો પેવમેન્ટ ઉપર ચલાતું જ નથી. પેલી બાજુ જાઉં તો રિક્ષાઓની લાઈન ઊભી હોય છે, એટલે મારે રોડ ક્યાંથી ક્રોસ કરવાનો? એટલે જે ફૂટપાથ છે અને જે જગ્યાઓ છે બધી ક્લિયર કરાવો. દબાણ કરી નાખ્યું છે, એ દબાણ હટાવવાની તમારી માંગ? એ જ હટાવવાની, અને આ રિક્ષાવાળાઓને એ લોકોને બી કોર્નર પર ઊભા નહીં રહેવું એ પણ ધ્યાન રાખવું જોઈએ. ટ્રાફિક પોલીસ કે જે બી જવાબદાર વ્યક્તિ હોય એનું કારણ છે, કારણ કે એ લોકો જો કોર્નર પર ઊભા હોય તો લેફ્ટથી ટ્રાફિક આવતો હોય તો અમને તો દેખાય બી નહીં, ક્રોસ કરતી હોય અકસ્માતનો ભય થઈ જ શકે, અને થાય જ છે. અહીંયા બી થાય છે. આ મંદિરની સામે બી હમણાં 4 મહિના પહેલાં અકસ્માત થયો. રેગ્યુલર અકસ્માત થતા રહે.